પીવાનો ટાઈમ થયો પણ આ હજી નો આવી કોણ જાણે ક્યાં ધોવા કે ગુડાણી છે બોલો ગુડાણી માં બોલો માં હું કઈ ગુડાણી નહોતી આ તમારા હગા લુગડા ધોવા ગઈ હતી ઈ જ હું કહું એક તો આ કામ તારેથી અજાણ્યું અને તું ક્યાં કાકી આગી વહી ગઈ હોય તો ભાઈ મારું હું થાય બસ પેલા જે થતું એ હવે થાય શું થાય ઘડીક આગા પછી નો થાય આ છે ને ઘડીક લેંગો ઘડીક પછી કપની ઘડીક બંડી હવે અમારા હાથ રહી જાય હાથ એ મેળા થાય ને એટલે રાંગો ને બંડી ને બધું ધોવાનું જ હોય આ ચા પીવાનો ટાઈમ થયો એટલે હું તને સાંભળું હા એ મને ખબર હતી તમારી હા તમે સંગે હખના નહીં બેહો સા તો તમારે પીવી જ જોઈએ હા મંગાઈ દૂધ મંગાઈ અને ઘરમાં દૂધ હોય તો કઈ દે ચા બનાવે એ ભૂરા અહીંયા તો બેટા હું અમદાવાદ નો રિક્ષા વાળો 999 નંબર વાળો અમદાવાદ બતાવું ચાલો ગાડીનો થામા નથી તું નાનો આમ તો અમદાવાદ ને બતાવું મુંબઈ સીધું બતા તને છે ફાટી જાય ને મારા રોયા ઓલી કઈ ગઈ ભૂલી એ કામ કરતી છે ભાઈ બોલો બોલે બહાર આય ઘર ઘૂસલી ઉધેડા છે હું પડી રે એ પૂરી માં બોલાવે હું હમા કરે હું તો કા બધું કાઢ્યું આ બધું વધારાનું કાઢું વધારાને તો કાલ સવારે અમે બેસી તમને તું કાઢી મૂકીશ એ આમે ઘરમાં સાફ સફાઈ કરે વધારાનું છે કઈ હોય નહીં એ એક બાજુ ગોઠવે એમ કહીએ ભાઈ એને કાંઈ ને ભાન પડી હવે કાલ ખીચડી એને આપણી ખડકી સામે નાખી અને ને આપણે બપોરે હોવા નીકળ્યા કેટલા બહાટી બોલાતા હતા ખીચડી તો બહાર આમ આગી નાખતી હો ખીચડી થાળિયા ભરીને આપણી ખડકી સામે નાખે તને જે ભાન નથી બનતી આમ બહાર નાખ્યા ભાઈ પણ આપણે ઓટલે જ નાખે ને બાજુવાળા ઓટલે થોડુંક નાખવા જવાય ઈ બાંધવાનું આવે મારી હારે એ બાંધવા હું લેવા એ બાંધે ને આપણે જોવાનું ભૂલી તો હું બાંધું તમે જોવો એમ હા પણ તો હું બાકી રે એમાં બહુ અવળો મોટો જીબડો છે આને તો અવળો મોટો જીબડો બા જરા લાગે ટુકી હાથ ન કરતી હું લાંબા ટૂંકી હાથ કરે તમે તો સેનાને સડાવી દીધી છે એટલે ભાગી નાખી કોણ દીધી હાથ કદી લાગે ટુકી હાથ આમ જો તમે ગમે એટલી ઘા કર્યા હોય આ કરવીના ઘા કરવો એટલે વિચાર કરજો હવે જવા દે એક જોગા ભેગી કરવી જો ને પણ મીઠી બનાવી દઈ ખબર આ બાપુ દાદા તને ખબર મારે તો મારા ઘરે પૂછા અરે તમને હું માન્યું એવી મારી માં તું સાલી મિલી બે તું એવી છો ઉભી થાવ કપડા ને તું ખબર તારા દાદા ધોઈના નથી ના તળાવે ગઈ ને તળાવે ત્યાં ઓલે ત્યાં બે કોક ડગા બેઠા હતા એ કાકડા મારી ઈ ગોળ પાણી કરી એમ દીધું નહીં તા ધોયા નથી કપડા હા હવે તું ખવડાય મને એમ નહીં તા કોણ ધોય કપડા બાપુ હું નહીં ધોયો કપડા તારો બાપ ધોય કોણ ધોય મારી સટલી બાપુ ઈ ધોઈ નાખશે કહી દો એમ નહીં મને મારી જેવો કોઈ ભૂલો નથી એ બાપુ દાદા આ મન કાઈ કા કરી બા હું કરી માં સાલે ભમરાળા તેના બધી ગાણી કરી મેં હું ગાણી કરી મંજુ કાય એ બાપુ દાદા એ કરવી માં છે કે નહીં ઓલા મંદિર ઓટો ના હે હા એ ઓટા ઉપર છે ને પાણી તને ઓલા મૂર્તિ છે કે નહીં મૂર્તિ પર ઘા કરતા આટા મૂકી તમે હે ખોટીના પેટનો છે આ તમને નથી દેખાતું લીલા નાળી જેવું માથું ફેરવે હાવ ખોટો છે એ મંજુ હા હાસુ કે હું એમ ને આ તમારે બાદન થાય એવું મારે નથી કરવું ગામમાં વાતું કરતા કે ઓલો છે ને બાબુ દાદો ઈ કોક ગાંડીને લઈને આવ્યો ઘરે મારા રોયા હું ગાડી લાગુ તને એ આપણા ગામની અંદર હારામાં હારો માણસ મનસુખ સિવાય કોઈ આખા ગામમાં ડાયું નહીં હા તને વળ્યા બે મળ્યા ને તો બહુ ગાંડા આ મનસુખ ડાયો આખા ગામમાં આખું ગામ લાગ્યું એમ જો ને ઈ આ ઘેર હાગરો છે ઘેર હાગરો મંદિરે બગીચા સરતી થી ન્યા મારો રોયો મર્યાદા ભટકાણો માં તમે નવા છો ને એટલે એવું લાગે પછી બધા ઓળખી જાઓ ને પછી હા. બધા તો સાની બેસ મુંગી સાની રે સંસા તો અંદર સંસા બનાય ઓલો ઈ દૂધ લઈને નહીં આવે કોઈ માં વાતે તમે ચા બનાવો ને તમે રાતની હારી થઈ કેમ બાપુ ઈ નો સા બનાવે નો બનાવ બાપુ દાદા મને તો ખબર જ છે સાની સમજો? બનાવે મારી માં બહુ મસ્ત ચા બનાવે નો બનાવી અરે મસ્ત બનાવે કા બા તને હું અહીંયા આમ ગહીન કામ ઘુમડે સોપડવા લાયા સોપડવા તું કઈ ને સા તારા હાથ બળી ગયા ભાંગી ગયા પણ મારાથી તમારી જેવી ચા નથી થતી હા હા તારા દાદાના લખણ બધા છે એમાં બાપુ દાદા ઓલા અંજુમાં છે ને આપડા હા હા એ ચૂંટણીમાં ફોર્મ ભર્યું છે ઉપ સરપંચમાં આનું ફોર્મ ભરવાના છે ઈ બાપુ દાદા તમારે સરપંચમાં ફોર્મ ભરી દેવું ના ના એનું કૂપન પાસ થઈ ગયું છે ભરવું છે તને સાંભળે આજે મનસુખ હારા આમાચાર લાવ્યો હારા આમાચાર તમારું છે ને કૂપન માંથી નામ કાઢવું છે મારે ભરવું નથી એ જાય ઉભી થા સામુક જા હું કામ મૂકું સા હા ઓડી મતે ઉભી છે એને નથી કેતા મને કે જા સા મૂક
તમારે કઈક શરમ રાખવી જોઈએ. હું આ એક તગારું ઉપાડીને છે અહીં આવી, તમને એટલી ખબર ન પડે આ થાકી ગયો છે એમ. જાય પૂરી સા મુક, તને સંભળાતું નથી? હું ચા મૂકું અને મને છે ને કામ નહીં ચીંધવાના. હું તમને લાવી કે તમે મને લાવ્યા ઘર ઘણું કરી. આ તો શિપારી છે એવડી મોટી. તું નો કામ કરતો હું પાડોશી કામ કરે એટલે તો હું કરે મારો રોયા? હું બાજણ ઉતારું. બાતન ઉતારશો? એ બાતન ઉતારવા જેવું છે બધું. તમે છે ને આને બધી ઘરમાં નાખો હતા એમ જો તાર સાપી હુઈ જાય. એમ નહીં, આવી બોલકી ને લવાય જ નહીં ઘરમાં. એમ તો મેં 2 બાયડીઓ કાઢી નાખી, બોલકી લાવ્યા જ નહીં એટલે તું વાંધો રાખું. એટલે તારે શક્તિ ના અને તમે છે ને આને સમજાવજો કીધા ભેગી શા બનાવવા જાય. આ તો મારી આમે ચક 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 મંડાણી એક ધારી. બધાને ઘરે આહુ વહુ ને લાવે, પણ અમારે ઘરે વહુ આહુ ને લાવ્યા. અવળું થઈ ગયું. હવે થાય જોયા જેવી માટે બધા તને જોયા કરો.